બેઠા પછી પાછા અચાનક ઉશ્કેરાઈ જઈને મને કાચનો ગ્લાસ છૂટો માર્યો. હવે હાલ તમે જે વ્યક્તિનો વિડીયો જોયો એમના જ કારણે જે ચૈતરભાઈ વસાવાને જેલ જવું પડ્યું છે, એમને પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. હા યાર, હવે તમે બધા જાણો છો કે 2 દિવસથી આખા સોશિયલ મીડિયા ઉપર જ્યાં દેડિયાપાડાના ધારાસભ્ય શ્રી એવા ચૈતરભાઈ વસાવાને લઈને અનેકો વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને એની અંદર બતાવવામાં આવી રહ્યું છે કે ચૈતરભાઈ વસાવાની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી અને એમને જેલમાં લઈ જવામાં આવ્યા. તો શા માટે એમને જેલમાં લઈ જવામાં આવ્યા, એવો તો એમને શું ગુનો કર્યો હતો, સંપૂર્ણ વાત આજના નાનકડા વિડીયોની અંદર કરવાની છે. અને ખાસ કરીને આ ભાઈનો જેમના કારણે એમને જેલ જવું પડ્યું છે એ વિડીયો પણ બતાવવાનો છું, તો વિડીયોની અંદર છેલ્લે સુધી બન્યા રહેજો. તો હવે જે દેડિયાપાડાની અંદર જે પ્રાંત કચેરી છે ત્યાં કણ એક મીટિંગ હતી. એ મીટિંગની અંદર ઘણા બધા લોકો ત્યાં કણ હાજર હોય છે, મોટા મોટા આગેવાનો હોય છે અને એની અંદર કોઈ મહિલા અધિકારી હોય છે. એમને ચૈતરભાઈ વસાવા ગાળાગાળી કરે છે એવું આ વ્યક્તિ કહી રહ્યા છે. એ તમને આગળ વિડીયો બતાવું છું. અને પછી જ્યારે આ વ્યક્તિ એની વચ્ચે આ મામલાની વચ્ચે પડે છે, એમને છૂટો ગ્લાસ ફેંકે છે અને મોબાઈલ પણ મારે છે. આ વાતને લઈને આ બે જે મોબાઈલ મારે છે ને ગ્લાસ ફેંકે છે, આના જ કારણે પોલીસ એમને પકડી જાય છે અને એમની ઉપર જે કલમો લાગુ પાડી અને કસ્ટડીની અંદર લઈ જાય છે. તો લે હવે આવતી પહેલા તમે આ ભાઈનો વિડીયો જોતા જો, એ શું કહી રહ્યા છે અને ખાસ કરીને તમે આ ઘટના વિશે શું કહેવા માંગો છો, એકવાર કમેન્ટ કરીને પણ ચોક્કસથી જણાવી દેજો. જ્યારે ધારાસભ્ય શ્રી ચંપાબેનને ગાળાગાળી પર બોલવા માંડ્યા ત્યારે હું વચ્ચે પડી ધારાસભ્યશ્રીને એવું કીધું, મહિલા આગેવાન છે અને તાલુકા પંચાયતના પ્રમુખ છે સાગબારાના, તો આપણે એને માન આપવું જોઈએ. આટલી જ વાતમાં એ ભાઈ ઉશ્કેરાઈ જઈને મને છૂટો મોબાઈલ માર્યો. પછી અમારી માન્ય ધારાસભ્યશ્રી જોડે ઝપાઝપી થઈ એ બાબતે કે તમે મહિલા આગેવાનનું અપમાન ના કરી શકો. ઝપાઝપી થઈ, અમે બંનેને છૂટા પાડ્યા અધિકારી દ્વારા. પછી થોડી વાર શાંત બેઠા, પછી પાછા અચાનક ઉશ્કેરાઈ જઈને મને કાચનો ગ્લાસ છૂટો માર્યો.